સિવાય દર્શના માટે ખાસ સરપ્રાઈઝ કે એમના માટે એડવાન્સમાં સરપ્રાઈઝ. હું ગિફ્ટ આપ્યું એવડો છોકરો દઈ દીધો તો એ હું જોઈએ તારે. અરે પોલું હમણાં કલુડિયું લઈને ઘેરે ગયો ને એને માવે સંપલ માર્યો. મમ્મીને હું રમાડવા લઈ જાવ તો. હા નહીં ઈ કે હું તો પછી લઈ આવી. આખી રાત જાગે. જો 10 વાગે સુવરાયો તો 12 વાગે ઉઠ્યો, 1 વાગે 1:30 વાગે સૂતો પાછો 3 વાગે ઉઠ્યો, 3 વાગે પાછો ઉઠીને 4 વાગ્યા સુધી જાગ્યો, 4 વાગે ઉઠીને પાછો 5:30 ઉઠ્યો. નું કામ મને એમ કે આ કંઈક અલગ જ છે, પણ આઈફોન જેવું તો રિઝલ્ટ થાય જ નહીં. વિડીયોની સ્ટેબિલિટી ને વિડીયોનું કામ તો છે ને ભાઈ જોરદાર આઈફોનમાં જ મળે. તું ભાઈ શું થા ભાઈને? મામાનો છોકરો થાય તો ફુવાનો છોકરો એ ખાય ખબર નથી. ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. હવે તને લેંગી નહીં પહેરાવું, તાર પપ્પાને કે પહેરાવી દે. હાલે ને એકલું પીપી કરવી ટાઈટ લાવી દે ટાઈટ. એ હું તો હોય ને ત્યાં તો જોવા ન મળે, જાગતો હોય ને ત્યાંથી જોવા મળે, એટલે રમાડી લેવાય ને. લેંગી તો હું હું કહું વિચારું કે હમણાં મૂકશે. હું તો ઓઢીને હુઈ ગઈ હતી પાછી. હમણાં વેલી ઉઠે કે અરે વેલી હું ઉઠું, હુતી જ નથી. હા આખી રાત જાગે. જો 10 વાગે સુવરાયો તો 12 વાગે ઉઠ્યો, 1 વાગે 1:30 વાગે સૂતો પાછો 3 વાગે ઉઠ્યો, 3 વાગે પાછો ઉઠીને 4 વાગ્યા સુધી જાગ્યો, 4 વાગે ઉઠીને પાછો 5:30 ઉઠ્યો, 5:30 ઉઠીને 7 વાગે સૂતો. આમાં મારે શું કરવું? અને અત્યારે પાછો જાગે. ઈને પી આવી ભાઈ છોકરાને. ધંધો શું છે? હા ટંગડભાઈ ને સીન પી કરવા સિવાય. ઈવર રોડ આવી તને મને અસંખ્ય વાર મોટો થાય એટલે કે દીકરા તારા હાટું જો એટલી રોઈ ઠરી રહ્યું બાવ ઠરી રહ્યું. પેક કરી દો ફૂલ. પગ તો ખુલ્લો હશે તો એટલો ને એટલો ટાઈટ લાગે પગમાં. અરે પોલું હમણાં કલુડિયું લઈને ઘેરે ગયો ને એને માવે સંપલ માર્યો. મમ્મીને હું રમાડવા લઈ જાવ તો. હા નહીં ઈ કે હું તો પછી લઈ આવી. તે ભલે ને લઈ જાય, કઈ ઓછા જીવ ના રાખવાનું. જે કંટાળો લેવરાઈ દઈ, કદાચ કોઈ રમાડવા લઈ જાય ને ડાસામાં હવે ઘરી જશે પછી ઈ એટલે જ હવા જાય છે. આમ ચકલાને જેમ મોટું ફાડે. દે લાય મને હવે કે હું મારો છોકરો કોઈ નહીં. હવે સાની મુની લઈ રમાડવા દે. એટલા દે નહીં. હા ગિફ્ટ તો દઉં. હું ગિફ્ટ આપ્યું એવડો છોકરો દઈ દીધો તો એ હું જોઈએ તારે. તમારા બે માટે તો શું, તમારે જે જોઈ તમારે કહી દેવાનું. ગિફ્ટ તો એક જ વાર મળે, અનલિમિટેડ છું તમારા માટે. ગિફ્ટ હું દઈ પણ ગિફ્ટ તો ખાલી એક જ વાર મળે. કપડા લઈ દે. હા લઈ દઈ. હજી એક જમશૂર ઓર્ડર કરી દેવાનું હાટું તો. હા કરી દીજે. ગાઈઝ આ મારા મિત્ર પાસે છે ને નથિંગનો મોબાઈલ છે, 3A. પણ અત્યારે મેં આની હારે આઈફોન કમ્પેરિઝન કર્યું ને ગઈ આઈફોન 15, આઈફોનના હરેક મોડલ આ કંઈક એડવાન્સ જ હોય. નું કામ મને એમ કે આ કંઈક અલગ જ છે, પણ આઈફોન જેવું તો રિઝલ્ટ થાય જ નહીં. વિડીયોની સ્ટેબિલિટી ને વિડીયોનું કામ તો છે ને ભાઈ જોરદાર આઈફોનમાં જ મળે. આઈફોનને થોડા લાગે ભાઈ. તો કઈ જા મામા અને ભાણેજમાં ફેર કેટલો છે? કઈ નથી. તું ભાઈ શું થા ભાઈને? મામાનો છોકરો થાય તો ફુવાનો છોકરો એ ખાય ખબર નથી. આ કલેજાઓ બે મારી વાહે પડી ગયા હતા, અને હવે તમે બે વાળ હિરખા કરો એ રેડી જ છે. તું આને શું થાય? મામો થાય. પેલા તું નક્કી કરી લે, મામો થાય કે ભાણેજ થાય? મામો થાય. આમ જોઈ લ્યું કઈ તફાવત કેટલો લાગે. અત્યારે આપણે આવ્યા છે પૂઈના ઘરે, અને આપણા સબસ્ક્રાઈબર છે આ બધા. સૌથી નાના આ બાજુ વરરાજાનું નક્કી થઈ ગયું. વરરાજો બનવાનો છે હવે પતિભાઈનો મામો. વેલકમ બેક. ગયો તો વચ્ચે એક ફઈના
ભાઈના છોકરાને આગળ જોવા આવ્યા હતા એટલે નક્કી થઈ ગયું એટલે એક લગ્ન આવ્યા આપણે. પણ ગઈ દર્શના અને બેબી તો કદાચ સગાઈમાં તો નહીં આવે, નહીં જ આવે ને ભાઈ. હજી સગાઈમાં તું નહીં આવી શકી. હું મારે જવું હશે તો જાય, બાકી પણ હજી મને નીચે બેહવાનું નથી 3 મહિના સુધી, કેમ કઈ એ વાત નથી કરવી. તો કઈ જે સીન જોયો હતો ને તો આપણે ત્યાં ગયા હતા કોઈની ઘરે, તો નક્કી થઈ ગયું કવર ઈ કઈ અંદર ઘેરે પડ્યું. મારે કહું કે એક કામ કરું, આ મોબાઈલમાં નવો લો ને આને કહું તો ભાઈ ગમે એમ કરીને ભાઈ આ મોબાઈલને, તો તારો બાપો નવો મોબાઈલ લઈ દે મને, બાકી હવે નહીં લઈ દે. યાર તું એને ભાંગવાની રાહ જો. 5 મહિના થાવ દે ને એમ જ કહું પછાડ તું મોબાઈલ પછાડ, બીજું બધું રહેવાનું એટલે નવો મોબાઈલ આવશે. ઉપર જ ઉતારવાની, તો જ નવો મોબાઈલ આવશે, બાકી નહીં આવે. પછી શું કહેવાય, પછી હું એમ નહીં કે મને લઈ દે, પછી તારે ફોન કે કરવું છે તો કોકમાં કરવું પડશે, એમ થવા 10 ફોન નથી આ લઈ દઉં વિચારીને કા યાર હું ઇમોશનલ જ કરું તને દર વસ્તુમાં. એની કોઈ લિમિટ નથી. છોકરાઓને કાબુમાં ઇમોશનલ બ્લેકમેલથી જ કરી શકાય. તો કઈ આ બાજુ સિવાય નિંદર કરે છે. મને કંઈક યાદ હતું, 20 તારીખે ઘેર આવવાની, કંઈ કામ નહીં કરવું, તાર બધું કામ કરવું પડશે. કેટલા દી ઘેરે રહે એ તો કે પેલા 10 દી. 10 દી કઈ ન થાય, 2-3 મહિના તો રહેવું પડે ને. કોણ મારે 3 મહિના ઘરે રહું તો પછી તમારો ખર્ચો કોણ ઉપાય છે? એ તો ઉપડી જાય, આપણે ક્યાં વાપરવા, આપણો ગુણ કમાતો નથી. કોક પણ આવી જાય 150 રૂપિયા હાથમાં દઈ જાય એનો બાપણો. ઈ કે કોઈ પણ આવી છે ને ગોંડું દઈ જાય પૈસા તો ઈ વાપરનું નીકળી જાય. અત્યારે નાનો એટલે ઈ પૈસા કમાય. સાચી વાત છે હો. તો હેલો ગાઈઝ, આની અંદર છે સરપ્રાઈઝ. તો અર્ચનાને ખબર નથી કે હું સરપ્રાઈઝ લેતો આવ્યો છું, તો હું તમને બધાને કહી દઉં. આ અત્યારે તો સરપ્રાઈઝ રાખવાની વાત છે. બેબી સિવાયનું ફેસ પણ રિવીલ કરવાનું છે અને આ ફોટો ફ્રેમની અંદર શું છે ખાસ મુમેન્ટ છે બેબી સિવાયની યાદી માટે અમે બનાવી છે. પણ ગાઈઝ સોરી, હમણાં હું તમને ઓપન કરીને નહીં બતાવી શકું, કારણ કે થોડીક અમારા બે વચ્ચે પણ સરપ્રાઈઝ છે. તો દર્શના ઘરે આવી જાય ને પછી જ આપણે સરપ્રાઈઝને અનબોક્સિંગ કરશું. તો ગાઈઝ મસ્ત એવી ફોટો ફ્રેમ બની છે, બતાવીશ ને તો તમે એમ કહો નહીં વાહ મસ્ત બનાવી. ભાઈ આ એક મસ્ત યાદી રહી જાય છે. મોટું થાય ને તો એને સમજાય કે વાવ મારા મમ્મી પપ્પાએ તો મસ્ત મારા માટે બનાવ્યું હતું આ. તો ગાઈઝ મસ્ત હસતું રહેવાનું, ખુશ રહેવાનું. જિંદગીનો નિયમ જ છે કે તો બસ હસતા રહ્યો, મસ્ત રહ્યો, હસતા રહ્યો ને મસ્ત રહ્યો. વ્લોગ બનાવશું અને બેબી સિવાય એના હરેક પલ આપણે વિડીયોની અંદર કેપ્ચર કરશું અને મસ્ત લાઈફ આ વ્લોગમાં તમને જોવા મળશે અમારી. તો અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મસ્ત એવી કોમેન્ટ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી રજા આપશો.